હેલો એવરીવન, અત્યારે બપોરના 12:15 વાગ્યા છે અને તમે જોઈ શકો છો કે આ જે સરસ મજાનું બિલ્ડિંગ બને છે ત્યાં એક ક્રેનમાં ઉપર બે લાકડાના બોક્સ લઈ જાય છે. તો આટલી ઊંચી ક્રેન છે અને ત્યાં આવી રીતે સામાનનો હેરફેર કરતા હોય છે. હમણાં એ ક્રેન નીચે બોક્સ લેવા આવશે, હું તમને બતાવીશ કે કેવી રીતે પાછી નીચે ક્રેન આવે છે અને કેવી રીતે બીજા બે બોક્સ લઈ જાય છે. પહેલાં આ બે બોક્સનું આપણે જોઈ લઈએ કે અત્યારે એને જે પેલું ઓલું કાળા કલરનું બહાર કાઢેલું છે ત્યાં એ બે બોક્સ રાખી દીધા છે. એના નીચેના માળે રાખવા હોય તો નીચે પણ બે એવા બહાર કાઢેલા છે, ત્યાં રાખી શકે. હવે એ આખું અંદર વહી જશે અને ક્રેનમાંથી દોરી પાછી નીચે આવશે. તમે જોઈ શકો છો કે ત્યાં ખાલી થઈ ગયું છે. હવે જે બહાર કાઢેલું છે એ હમણાં ઓટોથી અંદર વહી જશે ને જે ક્રેનની દોરી છે એ ફરી નીચે આવશે. તો ક્રેન ખાલી થઈ ગઈ છે. એની સાંકળ પાછી ઉપર વહી ગઈ છે. હવે ફરીથી નીચે લેવા માટે મોકલશે. અહીંયા નીચે બે બોક્સ છે ગાડીમાં, તમે જોઈ શકો છો. આ બે બોક્સ પાછા ગાડીમાંથી ત્યાં હમણાં લઈ જશે. હવે જે ક્રેનની સાંકળ છે દોરી એ નીચે આવે છે, તમે જોઈ શકો છો. એમાં ઓસ્ટ્રેલિયાનો ફ્લેગ પણ બાંધેલો છે. નીચે આવશે એટલે અહીંયા જે 3 બોક્સ છે એ 3 બોક્સ આ વખતે હારે મોકલશે એવું લાગે છે. જોઈએ હવે કેવી રીતે મોકલે છે. આ બે બોક્સ છે એને અત્યારે સાંકળથી બાંધે છે. હવે બંધાઈ જાય પછી કેવી રીતે ઉપર મોકલે એ આપણે જોઈએ. એને ચારે બાજુ આવી રીતે બોક્સને પેક કરી દીધા છે, સાંકળથી બાંધી દીધા છે. આટલી વારમાં કમ્પ્લીટ થઈ ગયું અને હવે ટ્રેન ઉપર પણ જવા લાગ્યું છે. તમે જોઈ તોય કંઈ થયું. તમે જોઈ શકો છો કે ક્રેન અત્યારે ઉપર જઈ રહી છે અને હા, જો અહીંયા તો પહોંચી ગયા. આટલી સ્પીડમાં, જેમ આપણે લિફ્ટની સ્પીડ હોય એવી રીતે આટલી સ્પીડમાં ઉપરથી વાયર ખેંચતા હોય છે અને એ આવી રીતે ઉપર સુધી લઈ જશે.
બંને બોક્સ ત્યાં પહોંચી ગયા છે. કાળા કલરનું એનું જે સ્ટેન્ડ છે સ્ટેન્ડ ઉપર હવે હમણાં રાખી દેશે અને જે નીચે ટ્રક આવ્યો હતો એ ટ્રક પણ અત્યારે જતો રહ્યો છે. બીજો ત્યાં લાકડાના બંને બોક્સ છે એ સ્ટેન્ડ ઉપર રાખી દેવામાં આવ્યા છે. આ રીતનું અહીંયા બધું બાંધકામ કરતા હોય છે. ઓકે, થેન્ક યુ.